હેલો એવરીવન, અહીંયા આપેલા છે કે આકૃતિ આપી છે. હવે આ આકૃતિમાંથી આપણે શું કરવાનું છે કે ત્રિકોણની સંખ્યા શોધવાની છે. તો આના માટે કેવું છે, એકદમ સિમ્પલ સરળ રીત છે. જ્યારે પણ આ પ્રકારની આકૃતિ આપી તો પહેલાં આપણે જે આંતરના ભાગ છે એ ભાગની સંખ્યા લખી નાખીશું 1, 2, 3 અને 4. હવે શું કરીશું, તો આ જે સંખ્યાઓ છે એનો સરવાળો કરી દઈશું. 1 + 2 + 3 + 4. તો આ સરવાળો કરીશું તો 1 ને 2 3, 3 ને 3 6, 6 ને 4 10. અહીંયા આકૃતિમાં કેટલી મળશે? 10. ત્રિકોણની સંખ્યા કેટલી મળશે? 10. ઓકે, એક આ રીત છે. હવે બીજી રીત છે કે એમાં સિમ્પલ વસ્તુ છે કે સૂત્ર યાદ રાખી લેવાનું. n(n+1)/2. હવે શું છે કે જેટલા ભાગ પડતા n શું છે, તો જેટલા ભાગ પડે એ ભાગની સંખ્યા. તો કેટલા ભાગ પડે છે? 4. અને કૌંસમાં 4 + 1/2. 4 × 4 + 1 એટલે 5 થશે, છેદમાં 2. 2 દુ 4 ઉડી ગયા, 5 દુ 10. ઓકે, એક આ સૂત્રથી અને એક આ બધી સંખ્યાઓનો સરવાળો કરવાથી આ પ્રકારની આકૃતિમાં આપણે શું કરીએ, ત્રિકોણની સંખ્યા શોધી શકીએ છીએ. હવે જ પ્રમાણે આપણે બીજી આકૃતિ માટે જોઈએ. અહીં કેટલા ભાગ પડે છે? 1, 2, 3, 4 અને 5. તો આ બધા સંખ્યાઓનો સરવાળો કરી દઈશું. 1 + 2 + 3 + 4 + 5. 10, 10 ને 5 15. કેટલા થશે? 15. ઓકે, હવે પેલા સૂત્ર પ્રમાણે n(n+1)/2. n કેટલા છે? તો કે આ ભાગ પડે તે કેટલા? 5. 5 + 1/2. 5 અને 5 ને 1 6/2. 2 તરી 6. હવે 5 × 3 એટલે 5 તરી 15. ઓકે, તો આ પ્રમાણે આપણે ત્રિકોણ સંખ્યા શોધી શકીએ છીએ.